નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. નમોકાર મંત્ર એ જૈન ધર્મનો મૂળભૂત મંત્ર છે, જે પંચ પરમેષ્ઠી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરે છે. આ મંત્રના સતત જાપથી માનસિક શાંતિ અને નકારાત્મકતા દૂર થાય છે. વિશ્વ નમોકાર મહામંત્ર દિવસ દર વર્ષે 9 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ વિશ્વ શાંતિ, સકારાત્મકતા અને આધ્યાત્મિક એકતા લાવવાનો છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીટો) દ્વારા આયોજિત આ દિવસ નિમિત્તે 108 જેટલા દેશોમાં લાખો લોકો એકસાથે નવકાર મંત્રનો જાપ કરે છે. જેના ભાગરૂપે શહેરના વિવિધ દેરાસરોમાં જૈન સંઘો દ્વારા નમોકાર મહામંત્રના જાપ કરવામાં આવ્યા. સેક્ટર 21 ખાતે આવેલ શ્રી મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર ખાતે વિશ્વ શાંતિ હેતુથી નમોકાર મહામંત્રના જાપ કરવામાં આવ્યા. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા તેમજ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી લિમિટેડના આર્થિક સહયોગથી આંગણવાડી કાર્યકર બહેનોને સર્વાંગી બાળવિકાસની તાલીમ પૂરી પાડવા તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણને એક નવી દિશા આપવા માટે બાલદર્શન પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાની આંગણવાડીમાં આ પ્રોજેક્ટનો સુચારુ અમલ થાય તે માટે ICDS ગાંધીનગર કોર્પોરેશનનો સહયોગ પ્રાપ્ત થયો છે. બાલદર્શન પ્રોજેક્ટ હેઠળ ગાંધીનગર જિલ્લાની આંગણવાડી કાર્યકરોની પ્રથમ તાલીમનું આયોજન ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. વાર્તાશાસ્ત્ર અને બાળસંગીત વિષય પર આયોજિત તાલીમમાં ગાંધીનગરની તમામ આંગણવાડીઓમાંથી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં યુનિવર્સિટીના માનનીય કુલગુરુ શ્રી ડોક્ટર TS જોશી, ICDS વિભાગ ગાંધીનગરના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી આરતીબેન ઠાકર, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગરના શ્રી વિપુલભાઈ વ્યાસ, યુનિવર્સિટીના સ્કૂલ એજ્યુકેશન વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રણજીતસિંહ પવાર તથા બાલદર્શન પ્રોજેક્ટના ફેકલ્ટી કોર્ડિનેટર ડોક્ટર હર્ષલ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપન સત્રમાં ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શ્રી ગૌરાંગભાઈ વ્યાસ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધ્યક્ષ શ્રીમતી હેમાબેન ભટ્ટ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બાલદર્શન પ્રોજેક્ટ હેઠળ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા નિયુક્ત કરેલ ફિલ્ડ આસિસ્ટન્ટ દરેક આંગણવાડીમાં જઈને કાર્યકરોને ટ્રેનિંગ આપશે. તાલીમમાં બાળવાર્તા, બાળગીત, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, બાળરમતો, ગણિત અને ભાષાકીય વિકાસ જેવા વિષયો આવરી લેવામાં આવશે. 1 ફેબ્રુઆરીથી 2026મી 31 જાન્યુઆરી 2027 સુધી ચાલનારા પ્રોજેક્ટ થકી ગાંધીનગરની આંગણવાડીઓમાં ભણતા ભૂલકાઓના સર્વાંગી વિકાસની સાથે મજેદાર પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અનુભવ પ્રાપ્ત થશે. આ પ્રયોગનો મુખ્ય હેતુ બાળકોના સર્વાંગી વિકાસને વૈજ્ઞાનિક રીતે સમજવાનો છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.